પોલીસ સ્ટેશનમાં સિંગલ હોન્ડા શોરૂમમાંથી એક ફરિયાદ મળેલી હતી, જેમાં તેઓના મેનેજર દ્વારા આ વર્ષમાં 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી કુલ તેમના ગોડાઉનમાંથી 31 એક્ટિવા અને 2 હોન્ડા સાઇન ચોરી થયેલી છે તે બાબતની ફરિયાદ આપવામાં આવેલી હતી. જે બાબતે એલસીબી ઝોન 5 દ્વારા તપાસ કરતા કુલ 3 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે પ્રથમ શાહિદ ઉર્ફે બડા કાલુ, મોહમ્મદ આરિફ શેખ જે હોન્ડાના ગોડાઉનમાં કામ કરે છે, બીજો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી છે જે પણ હોન્ડાના ગોડાઉનમાં કામ કરે છે, ત્રીજો આરોપી દિગુરાજ ઉર્ફે દિગુ દિલીપસિંહ રાઠોડ જે હોન્ડા શોરૂમની બાજુમાં આવેલા ટીવીએસના શોરૂમમાં કામ કરે છે. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં તેઓ બ્લેક કલરની એક્ટિવાને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને જ્યારે શોરૂમ દ્વારા ગોડાઉનમાંથી એક્ટિવાનો ઓર્ડર આપવામાં આવે ત્યારે જેટલો ઓર્ડર આપ્યો હોય તેમાંથી વધારાની એક એક્ટિવા શાહિદ કાઢી લેતો હતો અને તે દિગુને આગળ આપવા માટે આપતો હતો. તેઓ ગ્રાહકોને એવું કહેતા હતા કે આ એક્ટિવાની અંદર ટેકનિકલ અને કંપનીમાંથી ખામી છે, જેથી કંપની અને શોરૂમ દ્વારા એક્ટિવા સસ્તા ભાવે આપવામાં આવશે. આ દરમિયાન શાહિદ જે દિગુને એક્ટિવા આપતો તે 18,000થી લઈને 25,000 સુધીમાં એક્ટિવા આપતો અને આગળ દિગુરાજ અલગ અલગ ગ્રાહકો શોધીને એક્ટિવા 4,000 થી 5,000નો ગાળો રાખીને અલગ અલગ જે ગ્રાહકો હોય એમને આપતો હતો.